વસંત પંચમી તારીખ 2 ફેબ્રુઆરી 2025 રવિવારના મહાસુદ પાંચમના આ દિવસે દરેક સાધક માત્રોએ શું શું કરવું જોઈએ એની વિસ્તૃત માહિતી રૂપરેખા અત્યારે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. સૌપ્રથમ તો દરેક જાતક માત્રએ, દરેક સાધકે વસંત પંચમીના દિવસે પૂર્ણતઃ ચુસ્તપણે બ્રહ્મચાર્ય પાળવું જોઈએ. વિશેષ કરીને તમારા પિતૃગણને યાદ કરીને પિતૃતર્પણ અવશ્ય કરો. માતૃવંશે જ પિતૃવંશે માતૃગણશ્ચમ પિતૃગણશ્ચમ તબ પૂર્ણ કૃપા દૃષ્ટિ પ્રાપ્તિ અર્થે પિતૃતર્પણમ પ્રયોગમ કરી શકે. આ પરિભાવથી દરેક સાધકે, દરેક જાતક માત્રએ પોતાના પિતૃઓને યાદ કરીને દાદા, પરદાદા, વડદાદા, વિપરદાદા, દાદી, પરદાદી, વિપરદાદી, વડદાદી, એવી રીતે મોસાળ પક્ષમાં નાના, પરનાના, વિપરનાના, વડનાના, નાની, પરનાની, વડનાની, વિપરનાની, જે કંઈ આપણા પૂર્વજો ગુજરી ગયા છે એમને યાદ કરીને વિશેષતઃ તર્પણ કરવું જોઈએ. રંગબેરંગી વસ્ત્રો ધારણ કરવા જોઈએ. શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા. અત્યારે તો યુવા વર્ગને વધારે ખબર હોય છે. જનરલી પીઠી વખતે ખાસ પીળા રંગના જ વસ્ત્રો ધારણ કરતા હોય છે. તો એ દિવસે ખાસ એ પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. કાગળ, પેન, પેન્સિલ, બોલપેન, સ્ટેશનરીઝ આવી વસ્તુઓની ખરીદી કરી તમારા અંગત સ્નેહીજનને, ખાસ કરીને વિદ્યાર્થીગણને એ સપ્રેમ ભેટ આપે. હું તો ત્યાં સુધી કહું કે સ્લમ વિસ્તારના જે કોઈ નાના વર્ગના દીકરા દીકરીઓ છે એમને પણ આ પરિભાવથી વસંત પંચમીના દિવસે તમે એને દાન આપો. મંદબુદ્ધિના બાળકો છે એ મંદબુદ્ધિના બાળકોને તમે આ વસ્તુઓનું અનુસંધાન દાન આપી શકો છો. મા સરસ્વતી દેવીની પૂજા અર્ચના કરવા માટે એમની મૂર્તિ, ફોટો, ચિત્રાંકન સ્વરૂપ તમારા ઘરમાં લાવી શકો છો. વસંત પંચમીના દિવસે એમની પૂજા અર્ચના કરી તેને સ્થાપિત પણ કરી શકો છો. વસંત પંચમીના દિવસે મા સરસ્વતીનું સરસ્વતી કવચ, સરસ્વતી અષ્ટક સ્તોત્ર આ વિશેષતઃ અવશ્યપણે કરવા, આવું મારું મત છે. લગ્ન સંબંધિત શુભ વસ્તુઓ, શુકનની જે વસ્તુઓ છે એ ખાસ એ દિવસે તમે પરચેસ કરી શકો છો, ખરીદી શકો છો. ભવિષ્યમાં આવનારા આપણા પરિવારના, કુટુંબના, આપ્તજનના કોઈના પણ લગ્ન પ્રસંગ હોય તો એ વખતે એમના માટે ગિફ્ટ આપવી હોય, અથવા તો તમારે વિશેષતઃ એ વખતે લગ્ન મેરેજમાં તમારે એ વસ્તુ ધારણ કરવા હોય તો પણ તમે એ દિવસે, વસંત પંચમીના દિવસે એ તમે નવા વસ્ત્રો લઈ શકો છો. મંદબુદ્ધિના જે બાળકો છે એને તમે બાય હાર્ટલી એને પ્રેમ આપો. ખરેખર એ પ્રેમ આપવાથી તમારી જન્મકુંડલીનો બુધ છે એ પ્રબળ બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારા જે સંતાનો છે એ સંતાનોને બુદ્ધિશક્તિ પ્રાપ્ત થશે, એમાં કોઈ મિનમેક નહીં. કારણ કે તમે મા સરસ્વતીના જે સંતાનો છે એને તમે મંદબુદ્ધિના જે બાળકો છે એને તમે પ્રેમ આપો છો, વાત્સલ્ય આપો છો, ભાવ આપો છો. મા સરસ્વતી દેવીને સફેદ વસ્ત્ર, ગુલાબના ફૂલ, પીળા રંગના જે કંઈ ફળફળાદી છે એ, માલપુઆ, ખીર, આ દરેક વસ્તુ પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ આસ્થાથી, પૂર્ણ વિશ્વાસથી, ભક્તિભાવથી સમર્પિત કરવી અને એનો પ્રસાદ દરેક આપ્તજનને, આપણા પરિવારના દરેક સભ્યોને ખાસ આપવું.
ખરેખર શ્રદ્ધાથી, હું વારંવાર કહું છું, શ્રદ્ધાથી આપવું, ભાવથી આપવું. શ્રદ્ધેતિ શ્રદ્ધા ફલશ્રુતે પ્રાપ્તિ નાત્રમ સંશય સંશયાત્મક કાર્ય વિરસતિ. કોઈ પણ તમે કર્મ કરો, કોઈ પણ આરાધન કરો, કોઈ પણ સાધના કરો, કોઈ પણ દાન કરો, એ પૂર્ણ ભાવથી, પૂર્ણ શ્રદ્ધાથી, આસ્થાથી કરો. ગતાનુગતિક ભાવ પ્રયોગ ન કરીશતી. આચાર્ય હિમાંશુ ચંદ્ર કહે છે ને, હવે આપણે કરી નાખીએ એમ નહીં. પૂર્ણ ભાવથી, પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ આસ્થા, પૂર્ણ વિશ્વાસથી મા સરસ્વતીજીના સાનિધ્યમાં આ દાન તમે આપશો, ચોક્કસપણે લાભ થશે, એમાં કોઈ શંકા નથી. વિશેષ કરીને બેસનના લાડુ, બેસનની કોઈ પણ વસ્તુ, કોઈ પણ બુંદી, બેસનની બુંદી લાડુ, એનો પ્રસાદ નૈવેદ્ય અનુસંધાન મા સરસ્વતી દેવીને સમર્પિત કરી શ્રદ્ધાથી તમે પણ પ્રસાદ લઈ શકો છો. પોતાના કપાળ ઉપર પીળું ચંદનનું, કેસરી ચંદન, આ તિલક અવશ્ય વસંત પંચમીના દિવસે લગાડજો. એનાથી તમારી જે પિટ્યુટરી નામની જે ગ્રંથિ છે એ સતેજ બનશે અને એના એક્શન્સના પરિપાક રૂપે તમારા જીવનમાં એક નવું ચૈતન્ય આવશે, એમાં કોઈ મિનમેક નહીં. એ દિવસે સિદ્ધ અષ્ટ સરસ્વતી યંત્ર પણ તમે ગળામાં ધારણ કરી શકો છો. સરસ્વતી કવચ છે, સરસ્વતી અષ્ટોત્તરી નામ સ્તોત્ર છે, એનું પઠન 3 રીતે એના પ્રયોગ થઈ શકે. મા સરસ્વતીની પૂજા અર્ચના કરવા માટે અભિષેકાત્મક પ્રયોગ, પાઠાત્મક પ્રયોગ અને હોમાત્મક પ્રયોગ સર્વ કાર્ય સિદ્ધિ અર્થે અવશ્ય કરી શકો છો. અમારું નિયતિ જ્યોતિષ સંશોધન કેન્દ્ર જામનગર વિશેષ કરીને આના માટે આખું એક વિશેષ કાર્યક્રમ કરવાના છીએ. અમે તમને ભાવથી આવકારીએ છીએ. મા સરસ્વતીની ઉપાસના, આરાધના કરવાથી વસંત પંચમીના દિવસે તમારી વાણીમાં જો કંઈ કટુતા હશે, ખાસ સાંભળજો. તમારી વાણીમાં કોઈ ખટાશ આવી જતી હશે, તમારા સંબંધોમાં વારંવાર કોઈને કોઈ કારણોસર તમારા સંબંધોમાં તિરાડ પડતી હોય, ઇવન તમારી મેરેજ લાઈફમાં, પારસ્પરિક જીવનમાં, લગ્ન જીવનના લાઈફ પાર્ટનર સાથે, બિઝનેસ પાર્ટનર સાથે તમારા વૈચારિક સંઘર્ષ થતા હશે, તો આ દિવસે તમે ચોક્કસપણે મા સરસ્વતીની પૂજા અર્ચના કરી એમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરીને જીવનના દરેક સાફલ્ય પ્રાપ્ત કરી જ શકો. મા સરસ્વતીની મૂર્તિ ઉપર મધુનું સિંચન કરી, મધુ સ્નાન સંપન્ન કરાવી અને એ મધુ એક કાચના પાત્રમાં, શીશીમાં તમે રાખીને દરરોજ નિત્ય જે મંદબુદ્ધિના બાળકો છે, એ જે વિદ્યાર્થી છે, સાચા અર્થના વિદ્યાર્થી ને પરીક્ષાર્થીમાં ડિફરન્સ છે. વિષયાંતર કરતો નથી, પણ માત્ર ને માત્ર અપેક્ષિતમાં, અને એમાં પણ આઈએમપીમાં પાછા મોસ્ટ આઈએમપી, એ જ વિષયને અનુરૂપ જ પાકું કરવું એ પરીક્ષાર્થી છે, વિદ્યાર્થી નથી. સાચા અર્થનો વિદ્યાર્થી એ જ છે કે જે વિદ્યા ધન પ્રાપ્ત કરીને પોતાના આવનારા જન્મનું પણ ઉત્કર્ષ કરી શકાય એ વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. આ અનુસંધાન થકી મા સરસ્વતીની પૂજા અર્ચના ખાસ કરવી જોઈએ. મૂળ વાત ઉપર આવીએ, મધુપર્ક છે, એ મધુપર્કનું ચાટવાથી નાના જે બાળકો છે એને વાણીમાં વિશેષ મધુરાશ આવશે, એને ચોક્કસપણે લાભ થશે, કોઈ બેક નહીં. તમારા જે વાણીને લગતા જે કંઈ વ્યવહારો છે એમાં પણ શુદ્ધતા આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વસંત પંચમીના દિવસે તમારી જન્મકુંડલીમાં સપોઝ
શુક્ર રાહુનો સંબંધ હોય, તમારો શુક્ર બોર્ડર ઉપર હોય, ખાસ સાંભળજો, શુક્ર રાહુથી દ્રષ્ટિના સંબંધમાં ઘેરાયેલો હોય અથવા તો શુક્ર રાહુની યુતિ હોય, પ્રતિયુતિનું અનુસંધાન હોય, એ ભાર્ગવારિષ્ટ યોગ દોષ કહેવાય. અને એના રિએક્શન્સના પરિપાક રૂપે પતિ પત્ની વચ્ચે વૈચારિક સંઘર્ષો નિર્માણ થતા હોય તો પણ આ દિવસે, વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા અર્ચના કરવાથી એમની મેરેજ લાઈફમાં ચોક્કસપણે સુધારો આવશે, એમાં કોઈ મિનમેક નહીં. એ વખતે શક્ય હોય તો ચળકતી સફેદ વસ્તુ તમારા જે પ્રિયતમ પાત્ર છે એને ચોક્કસપણે આપજો, તમને એનો લાભ ચોક્કસપણે મળશે. તમારા કોઈ પણ કાર્યો અટકીને થતા હશે, ડિલે થયેલા દરેક કાર્યોની સફળતા પ્રાપ્ત કરવા માટે મા સરસ્વતીની ઉપાસના કરવાથી ચોક્કસપણે એનો લાભ થશે. તમારું મનમાં જે ધારેલું કાર્ય છે એ સિદ્ધ થતું ન હોય, વારંવાર એમાં અટકાવ આવતો હોય, તો મા સરસ્વતીનો જે ફોટો છે એ અથવા મા સરસ્વતી માની જે મૂર્તિ છે એના ઉપર મોરપીંછ ધારણ કરાવવાથી અને એ ધારણ કરેલું મોરપંખ તમારી જે તિજોરી છે એમાં વિશેષ રૂપે સંતાડીને ગુપ્ત પરિભાવથી રાખી દેજો. શક્ય હોય તો સફેદ વસ્ત્રમાં અથવા તો સફેદ કાપડમાં એ રાખીને એ તમારા તિજોરીમાં રાખજો. તમારા દરેક કાર્યો, અટકેલા કાર્યો એ સિદ્ધ થશે જ, એમાં કોઈ મિનમેક નહીં. વિશેષ કરીને પ્રેમમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમે જે કંઈ પ્રયત્ન કરતા હશો અને એમાં અટકાવ આવતો હશે, તમારું પ્રિય પાત્ર અત્યારનો જે ખાસ યુવા વર્ગ છે એમને મારી ખાસ એક વિનંતી તો ન કહી શકું પણ એક સિફારિશ છે કે તમે એ તમારું જે પ્રિયતમ પાત્ર છે એને યાદ કરીને એ મોરપંખ તમારે હૃદય ભાવગત રાખીને એમનું 3 વખત અવશ્ય સ્મરણ કરીને, ખાસ સાંભળજો, 3 વખત મોરપંખનું રાખીને 3 વખત સ્મરણ કરીને મા સરસ્વતીના ચરણોમાં રાખીને એ તમારી ગુપ્ત જગ્યાએ અવશ્યપણે રાખજો. ચોક્કસપણે તમારું પ્રિયતમ પાત્ર તમને ફોન કરશે, મેસેજ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિશેષ કરીને મા સરસ્વતીના પૂજા અર્ચના કરતી વખતે એ વખતે પાન, બીડું, સાકર અને વાંસળી કોઈ પણ શ્રી કૃષ્ણના મંદિરે મૂકીને અવશ્ય તમે તમારું પ્રિયતમ પાત્ર પ્રાપ્ત કરી શકશો. પોતાના પ્રેમની સફળતા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ સ્થળે અત્તર, લાલ ગુલાબ, ગુલાબી ગુલાબ, આ કોઈ પણ તમે લઈને મા સરસ્વતીને અર્પણ કરજો. ચોક્કસપણે તમને એમાં લાભ મળશે. વસંત પંચમીના દિવસે પોતાના પ્રિયતમ પાત્રને, પોતાનું જે લાઈફ પાર્ટનર હોય એમને ખાસ લાલ, પીળું, ગુલાબી, સોનેરી પીળો એવી કોઈ પણ વસ્તુ આપી શકો. એવમ કદાચ એ વસ્તુ નથી મળી શકે એમ માની લો 1 સેકન્ડ, તો તમે એ રેપરવાળું જે છે એ રેપર લગાવીને પણ તમે તમારા પ્રિયતમ પાત્રને આપીને, ભેટ આપીને ચોક્કસપણે તમારા પ્રિયતમ પાત્રને પ્રાપ્ત કરી શકશો. વિવાહિત સ્ત્રી, કોઈ પણ દીકરી, કોઈ પણ કન્યા પીળા અથવા લાલ રંગની બંગડી, કંગન વસંત પંચમીના દિવસે લેવી અને ધારણ કરવી. એનાથી તમારું લાઈફ પાર્ટનરની, ચાહે તે તમારી સગાઈ થઈ હશે અને કદાચ કોઈ પણ મતભેદ થતા હશે તો એનું સોલ્યુશન્સ આ છે. વસંત પંચમીના દિવસે તમે તમારા વ્યવસાયિક પાર્ટનર છે
બિઝનેસ પાર્ટનર છે, લાઈફ પાર્ટનર છે, એને લાલ રંગના ફૂલ, અત્તર, એની એ ભેટ અવશ્ય આપવી. અને શક્ય હોય તો એક વિશેષ કરીને એક ઉપાય તમને આપું. તમારું જે લાઈફ પાર્ટનર અથવા તમારું બિઝનેસ પાર્ટનર એને સોનેરી રંગની જે બોર્ડરવાળી જે ફ્રેમ હોય એમાં તમારો બંનેનો હસતો ફોટો એવું ચિત્રાંકન સ્વરૂપ ખાસ કરીને ફોટો રાખીને એ તમે તમારા મિત્રને, તમારા લાઈફ પાર્ટનરને ચોક્કસપણે વસંત પંચમીના દિવસે આપજો, જેથી કરીને તમને ચોક્કસપણે લાભ થશે, એમાં કોઈ બેક નહીં. વર્ધન્તે લક્ષ્મી મહાલક્ષ્મી અષ્ટમહાલક્ષ્મી પ્રાપ્તિ. આ જે અનુસંધાન છે એ ચોક્કસપણે પ્રાપ્ત થશે તમારા વ્યવસાયમાં. તમારા લાઈફ પાર્ટનરને વિશેષ કરીને તમે ખુશ કરી શકશો. વસંત પંચમીના દિવસે આટલું તો ચોક્કસપણે જેટલું પણ થાય એટલું ખાસ કરજો. ખાસ કરીને તમારા જે સ્નેહીજન છે, તમારા ખાસ અંગત મિત્ર વર્તુળ છે, એમને આ વાત ખાસ પહોંચાડજો. મારી ખાસ વિનંતી છે કે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ખાસ શેર કરજો. મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.